दोस्तों विजन શું છે એ તમને કહું એ પહેલા કંપનીનું સ્ટાર્ટિંગ કઈ રીતે થયું એ તમને કહું દોસ્તો આપણી મેઇન કંપની 1989 થી એસ્ટાબ્લિશ હેતલ ફાર્માસ્યુટિકલ છે જે આયુર્વેદિક દવાનું મેન્યુફેક્ચરિંગ કરતી હતી ઓકે એના પછી જે એ પ્રોડક્ટના રિઝલ્ટ એટલા સારા છે એનું કારણ હમણાં બે ચાર લોકોએ કીધું અહીંયા ટાઈમનો અભાવ હતો એટલે નહીં તો તમને 1000 રિઝલ્ટ અહીંયાના મારા લીડરો તમને કાઢીને બતાવો કે ભાઈ આ અમારા રિઝલ્ટ છે પ્રોડક્ટના પણ કેટલાક લોકોએ જે કીધું કે પાઇલ્સમાં રિઝલ્ટ છે ડાયાબિટીસમાં રિઝલ્ટ છે એનું કારણ શું છે દોસ્તો તો આ જે ફોર્મ્યુલાઓ જે સેટ કરે છે ને એ રિસર્ચથી સેટ થયેલા છે બધી પેટન્ટેડ પ્રોડક્ટો છે ઓકે તો આ જે પ્રોડક્ટ તમે કોઈને બી આપશો ને તેમાં 150% રિઝલ્ટ મળવાનું છે મારી ખાતરી છે તમને આપણા ફિલાન ઓનિક્સમાંથી જે પ્રોડક્ટ નીકળી એના પર આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આપણો સિક્કો જે પ્રોડક્ટ પર લાગ્યો એ પ્રોડક્ટમાં 1000% રિઝલ્ટ હશે એની ખાતરી હું તમને આપું છું બીજું દોસ્તો અમારો મેઇન બિઝનેસ લાઈક આયુર્વેદિક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરીને અમે કંપનીઓને આપતા હતા એ પ્રોડક્ટો ડૉક્ટર લખતા હતા અને એ રીતે અમારું ગુજરાન સારું ચાલતું હતું પણ અમારા જે ફેમિલી મેમ્બર ખરા અમારા જે પાર્ટનર્સ ખરા એમની એક એવી સોચ હતી કે જયમીનભાઈ આપણે કંઈક એવું કરીએ કે જેના કારણે એક આપણે પ્લેટફોર્મ બનાવીએ કે જેના કારણે ગરીબો કે જે લોકો માટે કોઈ સ્કોપ નથી કે જે લોકો ભણેલા ગણેલા નથી અને એમને મહેનત કરીને આગળ આવવું છે તો એ લોકો માટે આપણે એક એવું પ્લેટફોર્મ બનાવીએ કે જેના માધ્યમથી એ એમના સપના પૂરા કરી શકે તો અમે એનું સર્ચ કર્યું તો ખબર પડી દેખો અમારા જો કંપની લેવલે પૈસા જો કમાવા હોય તો અમારા જોડે ઓલરેડી ધંધો મારો બહુ સરસ ચાલે છે જે લોકોએ કંપનીની વિઝિટ કરી છે એ લોકોને ખબર છે પણ અમારું એક વિઝન કેવું હોય કે તમારા જોડે માની લો કે ભરતભાઈનું માઇન્ડ એવું છે કે ભાઈ મારે 5 કરોડ રૂપિયા કમાવા છે અનુજભાઈ હવે સમજો કે ભરતભાઈ મહેનત કરતા 50 કરોડ કમાઈ ગયા તો પછી એમનું વિઝન શું હોય એના પછીનું કે ભાઈ હવે કંઈક એવું કરીએ હું તો કમાયો પણ જે મારા સપના પૂરા કરવા માટે મારે જે સ્ટ્રગલ મને પડી એ મારા મિત્રોને મારા ડિસ્ટ્રીબ્યુટરોને બીજા કોઈને ના પડે દોસ્તો એક જિંદગીમાં એક પોઈન્ટ પૈસામાં કેવું છે કે એકવાર તમને જે જોઈએ છે મળી જાય ને એના પછી એક પોઈન્ટ એવો આવે છે કે જેમાં તમને ચેરિટી કરવાનું તમને અંદરથી થશે કે મેં જે આ સમાજના જોડેથી જે મેં લીધું છે એવી વસ્તુઓ અમારા સમાજને પાછો આપવાનો સમય આવી ગયો છે તો અમારું વિઝન દોસ્તો અમારી કંપનીની શરૂઆત એ વિઝન સાથે થઈ છે કોઈ પૈસા કમાવા માટે આવ્યા નથી અમારું રીઝન એક જ છે કે ભાઈ ઓછામાં ઓછા પ્રોડક્ટે કસ્ટમરને પ્રોડક્ટ મળે સારી ક્વોલિટીની પ્રોડક્ટ મળે અને અમારા ડિસ્ટ્રીબ્યુટરનું ઘર સારામાં સારું ચાલે ને એના બધા જ જેટલા બી એનું ગોલ વિઝન જેટલા બી એના ફેમિલીના સપના છે એ બધા પૂરા થાય તો આપણી કંપની અલગ કેમ છે દોસ્તો બીજી કંપનીથી તો બીજી બધી કંપનીઓના વિઝન શું હોય છે કે કોઈ લીડર લાઈક ખોટું ના લગાડતા ખાલી કે તમને એક્ઝામ્પલ આપું છું કે ભરતભાઈ જેવા લીડર 5 કરોડ રૂપિયા કમાઈ જાય પછી એમને એવું થાય ભરતભાઈની વાત નથી કરતો હું આ જસ્ટ તમને એક્ઝામ્પલ માટે ભરતભાઈ કહું છું